નમસ્કાર, હું ગુજરાત બાયોસીડ્સમાંથી ભાવેશ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણું શું નામ? મેલાભાઈ આખું શંકરભાઈ રાઠોડ. કયું ગામ આપણું? ઇલાસી. આપણો જે હાલમાં મરચાંની ટ્રીટમેન્ટ ચાલે છે એનાથી તમે સંતોષ છો કે નથી? સારું છે. પછી જે તમે આજ સુધી બીજેથી દવાઓનો વપરાશ કરતા એના કરતાં ખર્ચો ઓછો થાય છે કે વધારે થાય છે? ઓછો થાય છે. અને ઉત્પાદનમાં કેવું છે? સારામાં સારું છે એમ. તો પછી તમે અમારી જે ગુજરાત બાયોસીડ તરફથી ટ્રીટમેન્ટ ચાલે છે એનાથી સંતોષ છો ખરા? હા. તો ચલો આપણે એક નજર ફિલ્ડ ઉપર બી કરીએ. તો હાલ તમે જોઈ રહ્યા છો જે મરચીના છોડ ઉપર ઘણો બધો બેસાડ આવેલો છે. જે ચરકાટવાળો સારામાં સારો માલ દેખાય છે. તો આ તમારા કેટલા અંતરમાં એમ કે કેટલા વીઘામાં મરચીનું આયોજન કરેલું છે? 1 વીઘામાં. તો 1 વીઘની વેનો તો અંદાજિત માલ કેટલો નીકળે છે? 60 થી 70 જેટલા પાઉચ. જોરથી બોલો. 60 થી 70 પાઉચ. 60 થી 70 પાઉચ માલ નીકળે છે એવું ખેડૂતનું કહેવું થાય છે. હાલ મરચાંનો ભાવ 600-700 ખરો. 600 થી 700. તો બીજા ખેડૂતોને તમે અમારી ટ્રીટમેન્ટની ભલામણ કરશો કે નહીં કરો? કરીએ ને. કરશો કે નહીં કરો? કરશો. એના